તે દિવસે મેં દુર્યોધનના ઘરનું પાપી અનાજ ખાધું. વિચાર કરો આ અનાજ કેટલું અસર કરે. આ બહુ સમજવા જેવી વાત છે. આજે આપણે જરાય અનાજની મહત્તા રાખતા જ નથી. આપણા શાસ્ત્રો, આપણા મહાપુરુષો એમ કહે છે કે અન્ન મન નિર્માણ કરે છે, પાણી વાણી નિર્માણ કરે છે, આ દ્રષ્ટિ સૃષ્ટિ નિર્માણ કરે છે અને શુદ્ધિ બુદ્ધિ નિર્માણ કરે છે. શબ્દો બરાબર સમજો મારા વળી. અન્ન મન નિર્માણ કરે છે, પાણી વાણી નિર્માણ કરે છે, દ્રષ્ટિ સૃષ્ટિ નિર્માણ કરે છે, બુદ્ધિ શુદ્ધિ નિર્માણ કરે છે. જો તમારે તમારા શરીરને, તમારા મનને, તમારી વાણીને નિર્માણ પવિત્ર રાખવું હોય તો આટલી વસ્તુને તમારે શુદ્ધ રાખવી. અનાજની વાત કરું ને તો અનાજ એટલે કે ભોજન. જ્યાં ત્યાં ન ખાવું, જ્યારે ત્યારે ન ખાવું અને જેવું તેવું ન ખાવું. પણ દુઃખની વાત એ છે કે આજે આપણે પાણીપુરી લાવી છે ચાલુ થઈ ગઈ. રસ્તાનો વ્યાપ બનાવતા મોઢામાં પાણી આવે તરત લાવો ભાઈ જાય પ્લીઝ. શું કરે આજે આપણા બધાના વિચારો બગડી ગયા છે એનું કારણ આ છે કે અન્ન મન નિર્માણ. એટલે જ્યાં ત્યાં ન ખાવું, જેવું તેવું ન ખાવું. ઘણા વ્યક્તિઓ આપણે નથી ખાતું તો પછી એની આદત ના થાય સમાજમાં. ભાઈ તો ભાઈ બહુ મોટા થઈ ગયા, કોઈના હાથનું ખાય નહીં, કોઈના ઘરનું ખાય નહીં. એવો વિચાર ક્યારેય ન કરવો. એ પોતાના શરીર શુદ્ધિ માટે આ બધી ટેક રાખતા હોય તો આપણને શું તકલીફ છે? આપણી બુદ્ધિ બગડી છે, આપણું શરીર બગડ્યું છે, આપણી દ્રષ્ટિ બગડી છે. જો આનું શુદ્ધિકરણ જોતું હશે તો મૂળમાં શુદ્ધતા જોશે. તો દાદાએ કહ્યું બેટા એ તારી વાત બરાબર છે, પણ તે દિવસે મેં દુર્યોધનના ઘરનું પાપી અનાજ ખાધું હતું એટલે મને આવો વિચાર આવ્યો નહીં. તોય દ્રૌપદી પાછી નથી વળતી. દ્રૌપદી એમ કહ્યું કે તો દાદા કઈ તમે છેલ્લે છેલ્લે અમારી ઘરે જમવા નહોતા આવ્યા કે અત્યારે આવા ધર્મની વાતો યાદ આવે છે? પણ ત્યારે દાદા ભીષ્મએ બહુ સુંદર વાત કરી. બેટા તું મારી સામે દ્રષ્ટિ કર. આ તારા ભરથાર અર્જુને મને રૂવે રૂવે બાણ માર્યા છે. આ રૂવે રૂવે બાણ લાગવાથી દુર્યોધનના ઘરનું જે પાપી અનાજ ખાધું હતું ને એનાથી જે કાંઈ લોહી બન્યું હતું ને એ બધું લોહી શરીરમાંથી વહી ચૂક્યું છે. અને હવે તો થોડું ઘણું બચ્યું ને એ મારી માં ગંગાના ધાવણનું લોહી છે ને એટલે આવો વિચાર આવે. વડીલો, વર્ષના બે અયન છે એ તો તમે સૌ જાણો છો, દક્ષિણાયન અને ઉત્તરાયણ. વર્ષમાં 6 મહિના દક્ષિણાયન રહે અને 6 મહિના ઉત્તરાયણ રહે. એમાં શાસ્ત્રનું એવું કહેવું છે કે જે વ્યક્તિ ઉત્તરાયણના સમયમાં પ્રાણ છોડે ને એનું મોક્ષ થાય છે, એની ગતિ થાય છે, એને ફરી પાછું આવવું પડતું નથી. આપ સૌ જાણો તો છો ને, ઉત્તરાયણમાં 14 જાન્યુઆરીથી ઉત્તરાયણની શરૂઆત થાય અને 6 મહિના સુધી ઉત્તરાયણ રહે. જો 14 જાન્યુઆરીના દિવસને જ ઉત્તરાયણ કહેવામાં આવે છે. તો આપણને એમ થાય કે અમુક સંતો તો દક્ષિણાયનમાં મૃત્યુ પામ્યા છે, તો શું એની ગતિ નહીં થઈ હોય? નહીં વડીલો, એની ગતિ થઈ જ હોય. પણ આપણે જેને ઉત્તરાયણને દક્ષિણાયન ગણીએ છીએ ને, હકીકતમાં શાસ્ત્રમાં એવું નથી. શાસ્ત્રની ભાષા કંઈક જુદી છે. જુઓ, ઉત્તરાયણનો જ્યારે સમય છે ને એ મોટે ભાગે ઉનાળા અને શિયાળાનો સમય છે, અને દક્ષિણાયનનો જે સમય છે ને એ ચોમાસાનો સમય છે. એટલે ઉત્તરાયણના સમયમાં આકાશ આપણા મહાપુરુષો એમ કહે છે કે આ આકાશ અને આપણા શરીરમાં રહેલો આત્મા બંને સરખા છે. તમે જુઓ, આ આકાશને તમે તરવાર મારો, એમ આત્માને પણ તમે મારી ન શકો. તમે કદાચ કોઈને તરવાર મારો કે બંદૂક મારો તો તમે એના શરીરને મારો, બાકી એના આત્માને તમે ન મારી શકો.
ગીતામાં ભગવાન કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું છે કે નેનમ છિંદંતી શસ્ત્રાણી નેનમ દહતી પાવક ન ચેનમ ક્લેદયંતી આપહ ન શોષ્યતી મારુતઃ. નેનમ છિંદંતી શસ્ત્રાણી, આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. નેનમ દહતી પાવક, પાવક એટલે અગ્નિ, અગ્નિ આત્માને બાળી શકતો નથી. ન ચેનમ ક્લેદયંતી આપહ, આપહ એટલે પાણી, પાણી આત્માને ભીંજવી શકતું નથી. ન શોષ્યતી મારુતઃ, મારુતઃ એટલે પવન, પવન આત્માને સૂકવી શકતો નથી. આવું આત્મ સ્વરૂપ છે. દેહી નિત્યમ અવધ્યોહમ, આ દેહ એટલે શરીર અને એની અંદર રહે છે એ દેહી, એ દેહી નિત્ય છે અને અવધ્ય છે, એનો કોઈ વધ નથી કરી શકતો. પણ આકાશમાં વાદળ હોય ત્યારે સમજવું કે અત્યારે દક્ષિણાયન છે. એમ આત્મારૂપી આકાશ ઉપર જ્યારે વાસનાના વાદળ જામેલા હોય ને ત્યારે સમજવું કે હજી અંદર દક્ષિણાયન છે. પણ એ આત્મારૂપી આકાશમાંથી વાસનાના બધાય વાદળો વિખરાઈ જાય અને આત્મ તત્વ એકદમ શુદ્ધ અને ચોખ્ખું થઈ જાય ત્યારે સમજવું કે હવે અંદર ઉત્તરાયણના સમયની શરૂઆત થઈ ગઈ છે. અને આ સમયમાં જે વ્યક્તિ પ્રાણ છોડે એને પછી પાછું આવવું પડતું નથી. એટલે ઉત્તરાયણના પવિત્ર સમયમાં દાદા પ્રાણ છોડવાના છે. એ સમય નજીક આવી ગયો. ભગવાન કૃષ્ણ સામે ઉભા છે ને અંત સમયે દાદાએ 11 શ્લોકમાં ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી છે. ભાગવતમાં એ સ્તુતિને ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે. 11 શ્લોક તો નહીં, પણ 1-2 શ્લોકને આપણે લઈ અને કથાને આગળ વધારીએ. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિરૂપકલ્પિતા ભગવતી
નામકરણ. બ્રાહ્મણોએ પાંડવોને કહ્યું, હે પાંડવો, ભગવાન વિષ્ણુએ કૃપા કરીને તમને આ પુત્ર આપ્યો છે, એટલે આ પુત્રનું એક નામ પડશે વિષ્ણુરાજ. બીજું, આ બાળક જ્યારે માના ઉદરમાં હતો ત્યારે સ્વયં પરિક્રમ પરમાત્માએ માના ઉદરમાં પ્રવેશ કરી અને નાનું એવું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને આ બાળકની ફરતે એમની પાસે હાજર રહી અને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી એમની રક્ષા કરી. હવે આ બાળકનો જ્યારે જન્મ થયો એટલે જન્મતાની સાથે આ બાળકે એની આજુબાજુ જે વ્યક્તિ ઊભા હતા ને એના તરફ દ્રષ્ટિ કરી અને પરીક્ષા કરી કે જે પરિક્રમ પરમાત્મા માના ઉદરમાં મારી પાસે હતા એ અત્યારે મારી આજુબાજુમાં ક્યાંય છે. આમ જન્મતાની સાથે પરીક્ષા કરી એટલે આ બાળકનું એક નામ પડશે પરીક્ષિત. પછી બ્રાહ્મણોએ ભવિષ્ય કથન કર્યું. બ્રાહ્મણોએ એમ કહ્યું, હે પાંડવો, ભગવાન વિષ્ણુએ કૃપા કરીને તમને આ બાળક આપ્યો છે, આનું તમે રક્ષણ કરો. આ મહારાજ દશરથ જેવો સત્ય સંગીત થશે, અર્જુન જેવો બાણાવાળી થશે, ધનકીદેવ જેવો ધાર્મિક થશે, યયાતિ જેવો શરણે આવેલા રક્ષણ કરનારો થશે, સિંહ જેવો વિક્રાંત થશે, પૃથ્વી જેવો ક્ષમાવાન થશે. અને હે પાંડવો, આ બાળકની હસ્તરેખા એમ કહે છે કે આ ચક્રવર્તી સમ્રાટ થશે. બધું તો સારું છે, પણ આ બાળકની કુંડલીનું આત્મ સ્થાન અને એની હસ્તરેખા જોતા લાગે છે કે બ્રાહ્મણના શ્રાપથી અને તક્ષક નાગના દ્રષ્ટિ આ બાળકનું મૃત્યુ થશે. જન્મ સમયે મૃત્યુની ચર્ચા થઈને પાંડવો થોડા ડર્યા. બ્રાહ્મણ એમને ક્યારે શ્રાપ આપે નહીં, પણ બ્રાહ્મણે કહ્યું કે હે પાંડવો, તમે ચિંતા ન કરો, અધિકારી યોગ્ય સદગુરુ પાસે આ વ્યક્તિ શ્રીમદ ભાગવત પુરાણનું શ્રવણ કરશે અને સારી ગતિને પ્રાપ્ત કરશે. પાંડવોને સંતોષ થયો. બ્રાહ્મણોને દક્ષિણા આપી વિદાય કર્યા. હવે મહારાજ પરીક્ષિત મોટા થવા લાગ્યા. એ સમય દરમિયાન વિદુરજી યાત્રા કરવા ગયા હોય પાછા આવે છે. મહારાજ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સમજાવે છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પોતાના દેહના કલ્યાણ માટે જંગલમાં જાય છે. અર્જુન દ્વારિકા જાય છે અને 6 મહિના પૂરા થાય છતાંય અર્જુન પાછા આવતા નથી. મહારાજ યુધિષ્ઠિર ચિંતા કરે છે. સમયે અર્જુન ત્યાં આવે છે. અર્જુન સમાચાર આપે છે કે ભગવાન કૃષ્ણએ 56 કોટી યાદવોની સાથે સદામ કર્યો છે. પાંડવોને બહુ દુઃખ થયું. પાંડવોએ વિચાર્યું, કૃષ્ણ ગયા તો હવે અમારે જીવીને શું કરવું? મહારાજ પરીક્ષિત મોટા થયા હતા. હસ્તિનાપુરની ગાદી ઉપર મહારાજ પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો અને 5 પાંડવો અને દ્રૌપદીએ હેમાવાનું માર્ગ ચાલતા વેદને છેટે અહીંયા બદ્રિકાશ્રમની બાજુમાં, કેદારનાથની બાજુમાં પાંડુકેશ્વર મહાદેવ છે. ત્યાં આવી અને સૌએ પોતાના દેહને પાડ્યો. 5 પાંડવો અને દ્રૌપદી પરમાત્માના શરણે થયા. આ બાજુ હસ્તિનાપુરની ગાદી મહારાજ પરીક્ષિતે સંભાળી છે. એને ઉત્તર રાજાની દીકરી ઈરાવતી સાથે લગ્ન કર્યું. એની ત્યાં જન્મેજય આદિ 4 પુત્ર થયા. અને પછી ગંગાના કિનારે એને 3 અશ્વમેધ યજ્ઞ કર્યા અને મહારાજ પરીક્ષિતે પણ વિચાર્યું કે મારે પણ દિગ્વિજય થવું. દિગ્વિજય એને કહેવાય, પૂરી ભૂમિ ઉપર જેનું શાસન હોય એને દિગ્વિજય કહેવાય. મહારાજ પરીક્ષિત દિગ્વિજય થવા નીકળ્યા. એ સમયે અનેક પ્રદેશોને જીતતા એક પ્રદેશમાં આવ્યા. ત્યાં એને એક કૌતુક જોયું. એક કોઈ રાજા જેવો વ્યક્તિ હવે એક બાજુ ગાયને જોડી છે, એક બાજુ બળદને જોડ્યો છે. બેને જોતરી અને બેને મારી રહ્યો છે. પેલો બળદ છે એક પગે ઊભો છે, ઈ રડી રહ્યો છે અને પેલી ગાયના હાથમાં આંસુ છે. મહાપુરુષો એમ કહે છે કે એક પગે ઊભેલો જે બળદ હતો ને એ ધર્મ હતો અને જે ગાયની હાથમાં આંસુ છે ને તે આ પૃથ્વી હતી અને પેલો રાજા જેવો વ્યક્તિ હતો ને એ કલયુગ. મહારાજ પરીક્ષિતે આ દ્રશ્ય